થોડુંક તમે પોઝિટિવ રહ્યો ને તો પોઝિટિવ થાય. મારે 150 વીઘા છે, હું એકે સાય નથી દેતો ભાઈ. આ વિડીયોમાં જે દેખાય છે ધારાસભ્ય મહેન્દ્ર પારડિયા છે. લોકો એમને ઘેરીને કેમ ઊભા છે, કેમ આટલા બધા સવાલ કરી રહ્યા છે, એનો એક જ જવાબ છે કે આ બધા જ લોકો ખેડૂતો છે. જે ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂતો મહેન્દ્ર પારડિયાને ઘેરી અને સવાલ પૂછી રહ્યા છે. સ્નેહ મિલન કાર્યક્રમમાં એ જતા હતા અને વચ્ચે લોકો એમને ઘેરે છે અને પછી કહે છે કે તમે અમારા માટે શું કરશો, તમે અમારા ધારાસભ્ય છો, અમે આટલા વખતથી અવટાઈ રહ્યા છીએ, પરેશાન છીએ, ત્યારે તમે અમારા માટે શું કર્યું છે? અમારે પહેલાં તો પાક ધિરાણના પૈસા માફ કરાવો, અમને બીજી સહાયની પણ તમે રજૂઆત કરો. અને આ બધું જ થઈ રહ્યું હતું ત્યારે મહેન્દ્ર પારડિયા એવું કહેતા હતા કે મારી પાસે પણ આટલા વીઘા જમીન છે, મને કોઈ સહાય નથી મળતી. સાથે જ એમને એવું કહ્યું કે મારી પાસે એટલો ટાઈમ પણ નથી. જ્યારે એ આવું બોલી રહ્યા હતા, એ સામાન્ય રીતે બોલવાની કોશિશ કરતા હશે, વાતચીતમાં એ બોલી ગયા હશે, પણ ખેડૂતોને એનાથી ખૂબ માઠું લાગ્યું. ખેડૂતોને ખૂબ ખરાબ લાગ્યું કે અમારા ધારાસભ્ય અમારી સાથે કેમ આવી વાત કરી શકે. એ આખી વાતચીતમાં ખેડૂતો એમને બહુ જ બધા સવાલ કરે છે, જે સવાલમાંથી પલ્લો ઝાડવાનો પ્રયાસ એમએલએ કરતા દેખાય છે. મહેન્દ્ર પારડિયા સ્નેહ મિલન કાર્યક્રમમાં જઈ રહ્યા હતા અને પછી ખેડૂતો એમને ઘેરી વળે છે. પછી શું થાય છે તે તમે વાતચીત સાંભળો. સહાય આવી જશે પેલી વાર. સાહેબ સહાય કરતા છે ને, મગફળી લઈ લ્યો, મગફળી ખરીદવાનો કરાવજો. મગફળી કોઈ નહીં આવશે પછી ટેકાને ભાવે મગફળી તો ખરીદ શકે ને કે આમાં પતાવી દે બધું. સાંભળો. સાહેબને રજૂઆત કરવા આવ્યા છે, તમે ઘડીક વાર સાંભળો. સાહેબને અમારે કાં સાંભળવું? બાબા ચાલો તું ઘડીક વાર શાંતિથી ઊભો રહે. મારે સાહેબ તમને કહે એમ સાંભળી અમારી વાત આ મગફળીની ખરીદીની આ વાત ઠીક છે મેન. સાંભળો ભાઈ, સાંભળો તમે. આમાં મને ખબર છે ભાઈ, મારા ગામમાં કેટલાય છે, મારે કેટલાક મારા અગાવાળા છે. મગફળી નીકળી ગઈ, બધું પતી ગયું, ગોડાઉનમાં વહી ગઈ, એને લાભ આપવાની વાત. અમારા ગામમાં તમે સાંભળો મારી વાત. હા ભલે તમે મને સાહેબ બધી નિરાંતે ખબર છે કરો. ભાઈ. તમારે જો મગફળી ખરીદીની વાત છે ને, એ આ 1લી તારીખે શરૂ થવાની હતી ખરીદી, તમને ખબર છે. હા 1લી તારીખ વાળું સરકારે પેન્ડિંગ રાખી. હા હવે તમને બધાને ખબર હશે, આ નાફેડ ખરીદી કરે છે. નાફેડ એટલે કેન્દ્ર સરકાર. પૈસા MSP થી જે ખરીદી કરવાની છે એ જાય કેન્દ્ર સરકાર કરે છે. એ વિશે આખો કેન્દ્ર સરકારમાં વયો ગયો છે. અમે તમારી રજૂઆત કરશું કે આ બધી ખરીદી કરવાની છે, બરાબર? એ કઈ રજૂઆતની વાત. આ સિવાય મને કોઈ એક ભાઈ બોલ્યા હતા, અંદર બોલ્યા હતા કે ભાઈ 2 હેક્ટરની જે સહાય આપવાની વાત હતી જૂની ગયા વર્ષ, એ 2 હેક્ટરમાંથી 4 હેક્ટર કે 5 હેક્ટર કરો. સમજો ભાઈ, ભાઈ મારે કરવાનું હોય તો હમણાં 100 હેક્ટર રજૂઆત કરજો. ભાઈ આ બધા આપણે જોવાનું હોય. થોડુંક તમે પોઝિટિવ રહ્યો ને તો પોઝિટિવ થાય. સાહેબ 150 વીઘા માંડવી પલરી ગઈ. તમારી જાણ ખાતર આ બધાને હું કહેવા માંગુ છું સરકાર છે ને સૌથી નાના ભાઈ જસમીતભાઈ સાંભળો, સૌથી પહેલી સરકારની યોજના એવી છે કે નાનો ખેડૂત, સીમાંત ખેડૂત, જે ગરીબ ખેડૂત છે એના પડખે રહેવાનું હોય. બરોબર છે તમારી વાત. મારે 150 વીઘા છે, હું એકે સહાય નથી દેતો ભાઈ. તમારી અમારે નથી જોતી સહાય. અમારે નથી જોતી. સાંભળો તમે કહું છતાંય તમારી રજૂઆત છે, એ રજૂઆત આ સહાયમાં જે મોડવી લે ની ટેકાને ભાવે ખરીદે નહીં માંડવી. એ રજૂઆત છે ને બધી થવાની છે. એની હા ભલે કે આમાં સમજાવી દે. ખરીદીમાં થોડુંક આમ બગાડજો, મન મોટો કરજો. હા એ ખેડૂતની વેચતા 150 વીઘાની મહિની. અંતર આપી દીધે ઘણું એમ બોલાય. બોલતા નથી. આપણે બોલી